સમાચાર હવે રાજકોટથી જ ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે। વિવિધ શાકભાજીમાં 30% થી 50% સુધીનો ભાવ વધારો થયો છે। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક ઘટી છે। વરસાદમાં પાકને નુકસાન થતા શાકભાજીની આવકમાં ઘટાડો થયો અને ભાવમાં વધારો થયો છે। હોલસેલ માર્કેટમાં જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે રિટેલ માર્કેટમાં તો ભાવ અત્યારે આકાશને આંબી રહ્યા છે। કોબી, ફુલાવર, રીંગણ, આદુ, લસણ, ટામેટાના ભાવમાં વધારો તો કોથમરી, મરચા, લીંબુ, ગવાર, ભીંડાના ભાવમાં પણ વધારો થયો છે। હોલસેલ માર્કેટમાં જ કોથમરીનો ભાવ ₹300 કિલોએ પહોંચ્યો અને સૂકું લસણ અને મેથી પણ ₹300 કિલોએ વેચાઈ રહી છે। શાકભાજીના ભાવ અત્યારે ભડકે બળી રહ્યા છે। બજેટ ખોરવાતા શાકભાજી મોંઘી થઈ છે। હોલસેલમાં કિલોનો ભાવ આપને જણાવી દઈએ। લસણ પહેલા ₹100 કિલો હતું, અત્યારે ₹300 કિલો વેચાઈ રહ્યું છે। હોલસેલ માર્કેટના ભાવ છે। હજુ તો રિટેલ માર્કેટમાં આ ભાવ હજુ પણ વધારે છે। કોથમીર પહેલા ₹150 કિલો હતી, અત્યારે ₹300 કિલો। મેથી પહેલા ₹150 થી ₹160 કિલો હતી, અત્યારે ₹300 થી ₹350 કિલો વેચાઈ રહી છે। લીલા મરચા પહેલા ₹30 કિલો વેચાતા હતા, અત્યારે ₹60 થી ₹70 તેના ભાવ હોલસેલ માર્કેટમાં બોલાઈ રહ્યા છે। રીંગણનો ભાવ પહેલા ₹20 થી ₹30 કિલો હતો, અત્યારે ₹70 થી ₹80 કિલો થઈ ગયા। ટામેટા પહેલા ₹20 કિલો મળતા હતા, અત્યારે ₹40 કિલો મળી રહ્યા છે। સીધા બમણા ભાવ થઈ ગયા છે શાકભાજીના। માર્કેટિંગ યાર્ડની અંદર શાકભાજીની આવક ઘટી ગઈ છે, કારણ કે વરસાદ બહુ પુષ્કળ પડ્યો છે। આજે માલ જે ખેતરમાં ઊભો હતો એ પણ ખરાબ થઈ ગયો છે, જેના હિસાબે આવક ઘટી ગઈ છે અને શાકભાજી ખૂબ જ મોંઘું થઈ ગયું છે। અને શાકભાજી જે કંઈ આવે છે એ પાણી ખાધેલું આવે છે। જે થડાવાળા શાકભાજી લઈ જાય છે એ લોકો પાસે પણ શાકભાજી રહેતું નથી। 50% ઉપર શાકભાજી બગડી જાય છે। બગડી જવાના હિસાબે અત્યારે ભાવ આસમાને ચડી ગયા છે।